श्री गणेशाय नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। वी टीवी आ विशेष रजूआत भविष्य दर्शन कार्यक्रम ज्ञान आध्यात्मिकता और ज्योतिषनो आ त्रिवेणी संगम। मित्रों आज श्रीफळनी वात करीशुं आपणे के श्रीफळ क्या उपयोगमां आवे छे। कदाच श्रीफळ क्यारेक क्यारेक एवुं लागे के खोरू थई जाय, श्रीफळ क्यारेक क्यारेक बगड़ी जाए तो शुं अपशुकन गणाय? कोण श्रीफळनो उपयोग करी शके, क्यारे श्रीफळनो उपयोग थवो जोईए अने श्रीफळ शा माटे आपणे उपयोगमां लेता होय छे। दरेक पूजानी अंदर एनी वात करीशुं। दिन विशेषनी अंदर श्रीफळना महत्वनी। 12 राशिना जातकोनो केवो दिवस रहेशे, शुं करवाथी लाभ थाय, शुं करी तो नुकसान, कया मंत्रनो जाप, शेनुं दान करवुं, शुभत्वने आपवावाળી વાત અને આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ। यथा शिखा मयूराणाम नागा नम्मण योथा तदवद वेदांग शास्त्राणाम ज्योतिषाम मूर्धिवंतने। तो आ पंचांगना समूहने આપણે 5 અંગોમાં વહેંચીએ છીએ। તો તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। શરૂઆત કરીએ પંચાંગથી। 19/11/2024 વાર આજે મંગળવાર છે। મંગળવાર એટલે આમ તો ભગવાન ગણપતિનો વાર કહેવામાં આવે છે, મંગળવાર એટલે હનુમાનજી મહારાજનો વાર કહેવામાં આવે છે। સંકટ ચતુર્થી તો ગઈકાલે ગઈ, પણ આજે પણ ચતુર્થીનો ભાગ છે, કારણ કે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની આજે ચોથ પણ છે। આદ્રા નક્ષત્ર છે, સાધ્ય નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે। રાશિનો ચંદ્રમા મિથુન રાશિનો છે। ક, છ અને ખ અક્ષર છે મિથુન રાશિના। તો જેના ક, છ અને ખ અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની મિથુન રાશિ રહેશે, ક, છ અને ઘ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે। તો આ પ્રમાણે શુભત્વને આપવાવાળું આજનું પંચાંગ છે। જય ગણેશ। કોઈ પણ વાત આપણે જ્યારે રજૂ કરતા હોઈએ ત્યારે ક્યારેક ક્યારેક નથી કે દરેક યુવાનની અંદર એક બાલ્યકાળ એટલે બાળપણ છુપાયેલું હોય છે, દરેક વૃદ્ધની અંદર પણ એક નાનું બાળક જીવતું હોય છે। એવી એક વાત હમણાં મેં સાંભળી કે શિક્ષક જ્યારે સ્કૂલમાં ભણાવતા હતા ત્યારે એક વિદ્યાર્થીને કહ્યું કે ગ્લાસ લઈ આવો। ગ્લાસ લઈ આવ્યો, પાણી ભર્યું, પાણી ભરી અને શિક્ષકે એની અંદર આંગળી ડબોડી અને એક પાણીનું બિંદુ એક આંગળી ઉપર આવ્યું અને પછી એને આમ ઊંચું કર્યું। એટલે ઊંચું કરીને પછી વિદ્યાર્થીઓને પૂછ્યું કે આ શું પડ્યું? તો કે ટીપું પડ્યું। તો કે હા, આજે આપણે ટીપુ સુલતાન વિશે ભણીશું। એમ ક્યારેક ક્યારેક આપણે બધું સાંભળતા હતા કે હા આજે આપણે શ્રીફળ વિશે વાત કરીશું। બાળકોને ભણાવતા શિક્ષકોની તો બહુ મજા છે, કારણ કે એ તો નાના સમજાવવું પણ અઘરું હોય છે ક્યારેક ક્યારેક, પણ આપ તો બધા સમજદાર છો। ત્યારે વાત કરી છે પિધાનમ સર્વ વસ્તુનામ સર્વ કાર્યાર્થ સાધનમ સંપૂર્ણ કલશો એન પાત્રમ તત્કલશોપરી। પાત્ર સંપૂર્ણ ત્યારે જ બને છે જ્યારે એની પર શ્રીફળ લાગે છે। અમૃતનો કુંભ જેને કહી શકીએ, પુણ્ય વાચનનો કળશ જેને કહી શકીએ, ત્યારે પૂર્ણ ત્યારે જ બને છે જ્યારે એની પર શ્રીફળ લાગે। ખાલી બેડું લઈ અને કોઈનું સન્માન નથી કરવા જતા, એ બેડાની ઉપરના ભાગમાં જ્યારે શ્રીફળ મૂકવામાં આવે અને કુંભ બની જાય ત્યારે કોઈ સંતો મહંતોનું સન્માન કરવાનું હોય, સ્વાગત કરવાનું હોય, સામૈયું કરવાનું હોય, ત્યારે દીકરીઓ માથા ઉપર ઘડો મૂકીને એની પર જ્યારે શ્રીફળ પધરાવે છે ત્યારે પૂર્ણ કુંભ બની જાય છે। શિક્ષક જ્યારે વિદ્યાર્થીને પ્રથમ પ્રવેશ આપતો હોય સ્કૂલની અંદર અને એવા સમયે નાનકડું બાળક, તેજસ્વી બાળક હોય, હાથમાં શ્રીફળ લઈ અને શ્રીફળની ઉપરના ભાગમાં સ્વસ્તિક કહેતા સાથીઓ બનાવેલો હોય અને પ્રવેશ કરે તો એના માટે અમૃત બની જાય છે। તો આ બધા દિવસોને અમૃતત્વ આપવા માટે હંમેશા શ્રીફળનો ઉપયોગ કરીએ। વરરાજા જ્યારે મંડપમાં જાય લગ્ન કરવા માટે ત્યારે એના હાથમાં પણ તમને શ્રીફળ જોવા મળે। એની ક્યાં વાત કરો છો? જે એને વધાવવા માટે આવે બેન દીકરીઓના માથા ઉપર પણ શ્રીફળ હોય છે, કારણ કે કુંભ હોય ત્યાં શ્રીફળ હોય જ। સત્યનારાયણની કથા હોય, કળશની સ્થાપન કરવાની હોય, ત્યાં પણ તમને શ્રીફળ જોવા મળશે। ઘણી બધી બાબતો એવી છે જ્યાં આપણને શ્રીફળ આપણી સાથે સાથે હોય છે। જન્મતાની સાથે શ્રીફળ આવે, જ્યારે મૃત્યુ જાય ત્યારે 4 જણા એને ઉપાડીને લઈ જાય ત્યારે એ સબ વાહિની તૈયાર કરવામાં આવે અને એ જ્યારે સબ અંદર હોય ત્યારે એને 4 બાજુના 4 ને પેટના ભાગમાં એક એ પ્રમાણે 5 શ્રીફળ મૂકવામાં આવે। કોઈ પણ કામ જ્યારે સારું થાય ત્યારે શ્રીફળ વધેરવાનો નિયમ છે ને એમાં પછી 5 શેષ મૂકી અને પ્રણામ કરવાનો નિયમ છે। ત્યારબાદ પ્રસાદ આપણે ગ્રહણ કરતા હોઈએ છીએ। શ્રીફળ અને કુલેરનું નૈવેદ્ય, નાળિયેરનું નૈવેદ્ય, કુલેરનું નૈવેદ્ય કરતા હોઈએ। નાળિયેરનું નૈવેદ્યને ખાસ કરી કોઈ પણ મીઠાઈવાળી વસ્તુ હોય, ચાહે સુખડી હોય, ચાહે લાપસી હોય, એનું નૈવેદ્ય આપણે કરતા હોઈએ અને માતાજીના ગુણગાન ગાતા હોય છે। માતાજીના મંદિરમાં જ્યારે પૂનમ ભરવા જતા હોઈએ, ત્યારે આઠમ ભરવા જતા હોઈએ, ત્યારે માતાજીનો યજ્ઞ ચાલતો હોય ત્યારે પૂર્ણાહુતિ વખતે પણ એમ કહેવાય કે જેને પૂર્ણ આહુતિ એ શ્રીફળ વગર શક્ય નથી અને એટલા માટે જ યજ્ઞની અંદર પૂર્ણ આહુતિ શ્રીફળ દ્વારા થાય છે। તો મિત્રો આ શ્રીફળ ક્યાં નથી તમે મને બતાવો? દરેક જગ્યાએ શ્રીફળનું મહત્વ છે, કારણ કે શ્રી એટલે તો લક્ષ્મી થાય, સાથે સાથે શ્રી એટલે યશ થાય।
કોઈ પણ વ્યક્તિને લક્ષ્મી પણ જોઈએ છે, કોઈ પણ વ્યક્તિને યશ પણ જોઈએ છે, કોઈ પણ વ્યક્તિને માન પણ જોઈએ છે. તો આવા સમયે એને આ શ્રીફળનો ઉપયોગ કરવો જોઈએ. તો શ્રીફળનો ઉપયોગ આ વાત છે. શ્રીફળ દરેક જગ્યાએ આપણને કામ લાગે છે. તમને ખાસ કહું કે કોઈ પણ કામ કરીએ, દેવ પૂજા કરીએ ત્યારે શ્રીફળનો ઉપયોગ કરીએ છીએ. ભગવાનને જ્યારે આપણે ફળ અર્પણ કરતા હોઈએ ત્યારે કદાચ બીજા કોઈ ફળ આપણી પાસે હોય કે ન હોય, ઋતુ ફળ, પણ શ્રીફળ જો આપવામાં આવે તો અનેન ફલદાનેન સફલા સંતુ મનોરથા, મારા મનોરથને પૂર્વ કરવા માટે હું આ ફળ અર્પણ કરું છું. અને એ ફળ પણ શ્રીફળ છે. તરબૂચ ગમે એવડું મોટું હોય તો એને શ્રી તરબૂચ ના કહેવાય. કહેવાય હે આમ સાકર ગમે એટલી આમ ગળી હોય, ભલે આપ શું કહેવાય, ખારેક, બરાબર છે, તો ખારેકને શ્રી ખારેક ન કહેવાય. ખરું કે નહીં? દરેક વસ્તુનો એક મહિમા છે, અલગ અલગ મહિમા છે. દ્રાક્ષ નાની છે અને તરબૂચ મોટું છે, પણ છતાંય ક્યારેય કોઈ શ્રીનો ઉપયોગ નથી થયો. અને આ એક જ ફળ એવું છે કે જેને આપણે શ્રીફળ કહીએ છીએ. શ્રી કહેતા લક્ષ્મી, શ્રી કહેતા યશ, શ્રી કહેતા માન, શ્રી કહેતા સિદ્ધિ, શ્રી કહેતા પ્રતિષ્ઠા, અને શ્રી કહેતા એમ હાથીના પગલાની અંદર જેમ બધા જ જનાવરોના પગલા આવી જાય એમ શ્રી માટે શ્રી ગણેશાય નમઃ, શ્રી લક્ષ્મીએ નમઃ, શ્રી ઉમા મહેશ્વરાભ્યામ નમઃ, શ્રી નારાયણાભ્યામ નમઃ, શ્રી કુબેરાય. દરેક જગ્યાએ શ્રી લાગે તમને. અરે એની ક્યાં વાત કરો છો? કંકોત્રી લખવા બેહો, જો લગનગાળો ચાલતો હોય તો એવા સમયે કોઈ પણ વ્યક્તિનું નામ લખવાનું હોય ને તો એની આગળ લખીએ શ્રીમાન. તમને માન આપીએ છીએ. શું કામ? કે શ્રી સ્વરૂપ છો આપ. શ્રી એટલે યશ. તમે અમારા ત્યાં આવશો, અમારી પ્રતિષ્ઠામાં વધારો થશે, માટે તમે શ્રીમાન છો અમારા માટે, શ્રીમતી છો અમારા માટે તમે. અને એટલા માટે પ્રથમ જ્યારે ગણપતિ બાપાને બેહાડે આપે છે અને તરત જ કંકોત્રીમાં શ્રીમાન કહેતા એનું નામ લખવાનું હોય છે. આ છે શ્રીનો મહત્વ. હવે પૂજાની અંદર શ્રીફળનો જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે એક વસ્તુ તો ખાસ ધ્યાનમાં રાખવી રહી. એક તો શ્રીફળની ઉત્પત્તિ ક્યાંથી, ઘણી બધી વાતો અંદર આપણને જોવા મળે છે. પણ વિશ્વામિત્ર ઋષિના એક પરિવારને એક રાજા સત્યવ્રતે જ્યારે દુષ્કાળની અંદર પોષણ કર્યું અને જ્યારે વિશ્વામિત્ર ઘરે આવ્યો અને સાંભળ્યું અને એવા સમયે કીધું કે રાજા તારી ઈચ્છા હોય તો બોલ, તે મારા પરિવારનું જતન કર્યું છે, મારા પરિવારને સાચવ્યો છે. તો વિશ્વામિત્ર ઋષિએ જ્યારે રાજાને કહ્યું ત્યારે સત્યવ્રત રાજાએ એટલું કહ્યું હતું કે મારે સ્વર્ગમાં જવું છે. બોલે જીવતા તો સ્વર્ગમાં ન જવાય બેટા. તો કે ના બાપજી, માને ઈચ્છા છે કે મારે આ સદેહ સ્વર્ગમાં જવું છે. વિશ્વામિત્રએ પોતાના તપના બળે એમ કહેવાય છે કે એને સ્વર્ગમાં મોકલ્યો. પણ ઇન્દ્ર રાજાએ એનો સ્વીકાર ન કર્યો, કારણ કે ત્યાં પણ એના નિયમો હોય ને. કીધું કે સદેહે કોઈને સ્વર્ગમાં પ્રવેશ જ નથી. અને એવા સમયે ત્રિશંકુત્રી પાછા આવે છે ત્યારે વિશ્વામિત્રને એમ થયું કે મેં આપેલા આશીર્વાદથી આ સ્વર્ગમાં નથી પહોંચ્યો, તો પૃથ્વી અને સ્વર્ગની વચ્ચે એક નવું એક સ્વર્ગ ઉત્પન્ન કર્યું, સ્વર્ગ બનાવ્યું. કારણ કે એ અનુલોમ વિલોમ સાથે ગાયત્રીના ઉપાસક એવા વિશ્વામિત્ર ઋષિ જે ધારે કરી શકતા હતા, કારણ કે એનામાં તપનું બળ હતું. અને એક નવું સ્વર્ગ એક ઉત્પન્ન કર્યું એને સત્યવ્રત માટે. પણ એને ટેકો કોનો આપવો? એમ કહેવાય ને કે ભાઈ આ તો કારણ કે આ તો બધું વાતાવરણ છે, ક્યારેક ક્યારેક અહીં ચારના આંચકા આવે અને આપણે ઘરની બહાર નીકળી જતા હોય તો આ તો આંચકે આંચકા હોય ઉપર. તો એવા સમયે શું કર્યું? તો કે એક ઝાડ બનાવ્યું અને એ ઝાડના ટેકે એમ કે છે કે આ એક લોક આપણે કહીએ આ કથાનક છે. આ બધી કથાનકો આપણે કંઈક સમજાવવા માટે હોય છે, બરાબર. ઘણી વખત એમ નાનું છોકરું હોય અને દવા ન લેતું હોય અને એવા સમયે બાપ કે માને એવું થાય, ખાસ કરી માને એવું થાય કે આને દવા તો લેવડાવવી પડશે, ગોળી તો ગળાવી પડશે, પણ છોકરું ગોળી ગળશે નહીં. એટલે બા બજારમાં જાય ત્યારે એક પેંડો લેતી આવે અને પેંડો લાવી અને સરસ મજાની આ અંદર ગોળી મૂકી દે અને પછી ગોળ એક કરી અને દીકરાને આપે કે લે બેટા પેંડો ખાઈ જા. હવે આમ પેંડો જ્યાં જોવે અને એવા સમયે દીકરો એમ કે લાડવા જેવો પેંડો છે, બહુ મજા આવશે ખાવાની. દીકરો ખાઈ જાય, માં કામે વળગી જાય. 5-7 મિનિટ 10 મિનિટ થાય એટલે પછી માં દીકરાને પૂછે કે બેટા પેંડો ખાઈ ગયો? તો કે હા માં, પેંડો ખાઈ ગયો પણ ઠળિયો ફેંકી દીધો. એટલે ઘણી વખત આપણું આવું છે બધું, ઠળિયા ફેંકી દઈએ, સારની વાતો ફેંકી દઈએ અને પેંડા ખાવા વાળા આપણે છીએ. પણ મિત્રો આ એક વાત કથાનક એવું સમજાવે છે કે વ્યક્તિ ધારે કરી શકે છે. દિવાલો દુર્ગની તૂટે તમારી આત્મશ્રદ્ધા તો આત્મશ્રદ્ધાના પ્રતીક સ્વરૂપે આ શ્રીફળનો ઉપયોગ આપણે કરીએ છીએ. અને એવા સમય એમ કહે છે કે શ્રીફળ ઉત્પન્ન થયું. સમુદ્રની ખારાશને ચૂસી અને અંદર કોઠામાં જે અમૃત આપે ને એનું નામ શ્રીફળ છે. બહારથી તમે જુઓ તો એકદમ વૃક્ષ લાગે, અંદર જુઓ તો એનાથી વધારે કડક લાગે, પણ જ્યાં અંદર જાઓ ગર્ભ કહેતા એનો જે અંદરનો ભાગ જે છે કેટલો મીઠો લાગે. દરેક વસ્તુઓમાં એનો ઉપયોગ થાય છે. ખાસ કરી ડોક્ટરો એમ કહેતા હોય છે કે ભાઈ આને નાળિયેરનું પાણી પીવડાવજો. વિચાર કરો નાળિયેરના પાણીમાં શું અમૃત હશે ખબર નથી આપણને, પણ એમ કે ભાઈ આને શ્રીફળનું પાણી, અત્યારે બધા ગ્લુકોઝ પીવડાવજો ને આ પીવડાવજો ને તે પીવડાવજો. બાકી એક સમય ગામડાની અંદર કે નાળિયેરનું પાણી પીવડાવી દે ભાઈ. શું કામ? કે એની અંદર બધી જ ઔષધિઓ મળે. સુશ્રુત સંહિતામાં તમે જાઓ તો આયુર્વેદનો મહાન ઉપાસક જે સુશ્રુત છે અને એની સુશ્રુત સંહિતા છે, એ સુશ્રુત સંહિતામાં શ્રીફળના જળ વિશે લખ્યું છે કે એની અંદરથી કેટલા પ્રકારના તત્વો તમને મળે છે. કેલ્શિયમ મળે છે, એની અંદર ઘણા બધા એવા તત્વો મળે છે કે જે શરીરનું પોષણ કરે છે. શુક્રને મજબૂત બનાવવા માટે પુરુષે શ્રીફળનું સેવન કરતો હોય છે.
તો આ જ શ્રીફળ પૂજામાં વપરાય છે. શું કામ? કે દરેક જગ્યાએ એનો ઉપયોગ થાય છે, માટે એને કલ્પવૃક્ષ કહ્યું છે. શ્રીફળની જે છાલ હોય ને ઉપરની, એને તમે કાઢી નાખો તો એના છણિયા બને, એની દોરી બને, ઘણી બધી વસ્તુઓમાં ઉપયોગ થાય. શ્રીફળનું જે ઝાડ જે છે એના જે પાંદડા છે એના દ્વારા ઘર ઢંકાય તો ઘર બને કે ના બને. અને કાચલું છે, કાચલું ઉપયોગમાં આવે. ખાસ કરી જયારે ઋષિ મુનિઓ જયારે તપ કરવા માટે જતા ત્યારે કાચલાની અંદર પાણી પીતા હતા. આજ પણ ઘણા બધા તપસ્વીઓ અને તેજસ્વીઓ જે છે એ એનો ઉપયોગ કરે છે. ભોજનની અંદર પણ આજકાલ તો એ કાચલાની અંદર સરસ મજાનું મઢી અને સારા સારા તમને પાત્રો જોવા મળે બજારમાં. એ હાવ મફતમાંથી લઈ જાય ને રૂપિયાના ઘણા ઢગલો લઈને આપણી પાસે આપણને પાછું આપે થોડુંક અંદર શણગાર કરીને. આ એનું મહત્વ છે. અને એની અંદર રહેલો જે ગર્ભ છે એ ખાવામાં કામ લાગે છે. એની અંદર રહેલું જળ છે એ પાણી પીવામાં કામ લાગે છે. એક વસ્તુ કામ લાગે છે. પ્રાચીન કાળની અંદર જયારે એમ કહેવાતું નરબલી થતા હતા, અને નરબલી જયારે થતા હતા ત્યારે આપણા ઋષિ મુનિઓને લાગ્યું કે આ પાપ કરી રહ્યા છે, અને એવા સમયે પ્રતિક સ્વરૂપે એમ કીધું કે આ શ્રીફળને તું પકડી લેજો. આની અંદર પેટ છે, આની અંદર આપણી શરીરની અંદર માંસ મજા છે, આની અંદર માંસ મજા છે. આપણી ઉપરના ભાગમાં ચામડી છે, આને શ્રીફળને પણ ચામડી છે. આપણે બે આંખું છે, આને પણ બે આંખ છે. આપણે ચોટી છે, આને પણ ચોટી છે. આપણે નાક છે, આને પણ નાક છે. તો પ્રતિક સ્વરૂપે તું શ્રીફળને વધેર, અને ત્યારથી શ્રીફળ વધેરવાનો નિયમ આવ્યો. આ શ્રીફળ વધેરવાના બે ફાયદા. શ્રીફળ જયારે વધેરાય ત્યારે એનું જે પાણી છે ને એ પાણી જેટલું આપણા ગ્લાસમાં કે લોટામાં કે આપણા પાત્રમાં આવે એટલું આવે, બાકીનું પાણી બધે વેરાય. અને પાણી જ્યાં જ્યાં વેરાય ત્યાં પવિત્રતા થાય, અને પવિત્રતા જ્યાં જળવાય એ હંમેશા પરમેશ્વરનો નિવાસ થાય. અને પરમેશ્વરનો નિવાસ થાય પછી વાસ્તુ દોષ આવે? કોઈ દાડો ના આવે. પરમેશ્વર એક વખત પ્રવેશ કરે ઘરની અંદર પછી તાકાત નથી વાસ્તુની કે કઈ દોષકારક હોય. બરાબર? પણ આ બધી માન્યતાઓને ધ્યાનમાં રાખવી પડશે. ખાસ કરી બહેનો માટે શ્રીફળનો ઉપયોગ એમ કે વધેરવા માટે બહેનો, કારણ કે શ્રીફળ છે ને બીજ છે, અને સ્ત્રીઓ એક બીજમાંથી એક મનુષ્ય ઉત્પન્ન કરે છે, માણસ ઉત્પન્ન કરે છે. બરાબર છે? તો એ કહે કે આની અંદર જે તાકાત જે છે એટલા માટે એમ કહેવાય એક લોકમાન્યતા છે કે બહેનોએ બને ત્યાં સુધી શ્રીફળ ના વધેરવું. આ લોકવાયકા છે કે બહેનોએ શ્રીફળ ના વધેરવું જોઈએ. બરાબર? બહેનો શ્રીફળ વધેરે ત્યારે મંદિરમાં જે કોઈ પૂજારી હોય અથવા એને આપી દઈએ અને એ શ્રીફળને વધેરે. 5 શેષ મૂકે છે. તમે જોજો 5 શેષનું મહત્વ શું છે. શરીરની અંદર 5 પ્રકારના પ્રાણ છે. પાન, અપાન, વ્યાન, સમાન અને ઉદાન. આ 5 પ્રાણને જે સમાન રાખે છે એ આ 5 શેષ છે. બીજું તમને કહું, પ્રકૃતિના દ્વારા જે શરીર બન્યું એમાં પણ 5 તત્વ છે. અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. તો એ પણ 5 તત્વ છે. તો જ્યાં જ્યાં પંચ ત્યાં પરમેશ્વર એમ કહેવાય. અને માટે 5 શેષ મૂકી અને માતાજીને એક દેવી દેવતાઓને જેના માટે બાધા આખડી લીધી હોય તમે એને પગે લાગો એટલે સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. ઘણી વખત એવી માન્યતા છે અને ઘણી વખત આપણી શ્રદ્ધા છે કે શ્રીફળને આપણે ક્યારે કહીએ કે મારા ત્યાં સારું સંતાન થશે તો હું 5 શ્રીફળનું તોરણ કરીશ. એમાં પણ 5 આવે છે. અહીંયા 5 શ્રીફળનું સરસ મજાનું જે પ્રમાણે આસોપાલવનું તોરણ કરતા હોઈએ, જે પ્રમાણે જાંબુડાના પાનનું તોરણ કરતા હોઈએ, અને એ પ્રમાણે શ્રીફળના તોરણ તમને દરેક ઘણા બધા સારા સારા જે પૂજ્ય મંદિરો જે છે જ્યાં બાધા આખડી રાખવાથી એની માન્યતાઓ પૂરી થાય છે, અને એવા મંદિરોની અંદર આ શ્રીફળ તમને જોવા મળશે. તો એનો મતલબ એવો થાય કે શ્રીફળ પોતાનું કાર્ય પૂર્ણ થાય પછી અહીંયા એ પોતે શ્રીફળનું તોરણ પણ બાંધે છે. તો ઘણી બધી બાબતો છે. હા, ઘણી વખત એવું પણ થાય કે શ્રીફળ વધેરીએ બગડેલું નીકળે એટલે શંકા થાય. તો શંકા કુશંકા હંમેશા નુકસાન કરાય. ઘણા બધા વ્યક્તિઓ ભલે એમ કહેતા હોય કે નાના જે સાચું હોય એ કહો, અમને વાંધો નહીં આવે, અને સાચું કહીએ પછી મરચા લાગે. એમ ક્યારેક આ શ્રીફળમાં પણ એવું છે. શ્રીફળ આપણે હાથમાં લેવા પછી જયારે વધેરીએ અને ત્યારે શ્રીફળ અંદરથી ખોરું નીકળે, શ્રીફળ અંદર પાણી બગડેલું નીકળે, શ્રીફળ અંદરથી કાળું નીકળે, ત્યારે આપણને એક અંધશ્રદ્ધા કારણ આ ફળ છે, ફળ તો બગડી જાય ને. એવું કઈ થોડું છે ફળ, પણ એવી કે માતાજીએ મારી પૂજામાં કઈક મારે તકલીફ રહી છે. અરે માં ભગવતી છે, દુર્ગા છે, આપણા બધાનું તારણહાર છે, તારણહારી એની કઈ આ બધી હોય. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. શ્રદ્ધાથી કરેલું કાર્ય સફળતા આપે છે. તો આ એક અંધશ્રદ્ધા પણ છે કે શ્રીફળ બગડી જાય, શ્રીફળ એમ કે કાળું પડી જાય, અંદરથી શ્રીફળમાંથી પાણી ન નીકળે, ખોખનું શ્રીફળ થઈ જાય. આ ઘણી બધી માન્યતાઓ છે કે આ અપશુકન ગણાય તો ના. કારણ કે ઘણી વખત એવું લાગે કે સ્વયં ભગવાને દેવી દેવતાઓએ તમારા પોતાના જે શ્રીફળનો સ્વીકાર કરી લીધો છે અને તમને સારા ફળની પ્રાપ્તિ કરાવશે. આવો શુભત્વને વાળો વાત પણ આપણે લઈ શકીએ. મિત્રો, શ્રીફળ વિશે તો જેટલી વાતો કરીએ ને એટલી ઓછી, પણ મને એટલી ખબર પડે કે 8મ આવતી હોય, પૂનમ આવતી હોય, 14 આવતી હોય ત્યારે ઘરની અંદર એક શ્રીફળ વધેરવું જોઈએ. કારણ કે એક શ્રીફળ ઘરની અંદર જો વધેરવાથી આખા ઘરની પવિત્રતા જળવાતી હોય. સંપત્તિ, કારણ કે આ તો નારાયણની સાથે આવેલા લક્ષ્મીજી છે, અને લક્ષ્મીજીનું જે એક છે એ શ્રીફળ છે, તો માટે જેનું નામ શ્રીફળ પડ્યું છે.
બરાબર. તો એક શ્રીફળ જો ઘરની અંદર વધેરવામાં આવે અથવા તો કોઈ જ્યારે પાણી પીવાનું હોય ત્યારે મહિનામાં એકાદ વખત સંતાનોની સાથે પાણી એનું શ્રીફળનું નાળિયેરનું પાણી અત્યારે તો તમને કાચા નાળિયેર બજારમાં જોવા મળશે જેમાં ફક્ત પાણી જ તમને મળે તો એ પાણી પણ જો કે પીવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. એક વખત કોઈ ડોક્ટરે પૂછ્યું કે ભાઈ તારે કે શું તકલીફ છે કે સાહેબ બહુ તાવ આવે અશક્તિ આવે છે તો કે 3 દાડા નાળિયેર ઉપર રહેજે એટલે એને એમ કીધું નાળિયેરના પાણી ઉપર રહેજે. ચોથા દાડે મોબાઈલ કર્યો ડોક્ટરને સાહેબ હવે હું હેઠો ઉતરું કે કેમ તો કે તમે કીધું તો નાળિયેર ઉપર રહેજે એટલે નાળિયેરના ઝાડ ઉપર અત્યારે બેઠો છું એટલે આવું ના થાય. કીધું કશું ને સાંભળ્યું કશું નાખનું કાજળ ગાલે ગજ્યું શીખ્યું સાંભળ્યું સૌએ ફોક આ બધી વસ્તુ ના થાય એ પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. શ્રીફળનું મહત્વ જે વ્યક્તિ સમજે છે એ પરમાત્માની કૃપાને સમજે છે કારણ કે સમુદ્રના ખારાશને ચૂસીને જે મીઠાશ આપે છે એનું નામ શ્રીફળ છે. એ બંધ શ્રીફળમાં પાણી ઈશ્વર તું પણ છે ઉપકારી. બહુ સરસ આ વાત શ્રીફળની છે મિત્રો. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ એની પણ વાત કરીએ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. તળાવના કાંઠે ઝૂંપડી બાંધેલા ઋષિને કોઈએ 4 ગાયો આપી. ગાયો એટલા માટે આપી કે ગામના આખા ત્યાં દર્શન કરવા માટે આવે તો એમાંથી ગાયમાંથી જે દૂધ આવે એ દૂધ બધાને પાય અથવા તો એનું ચા બનાવીને આપે. ઋષિ ખુશ થઈ ગયા. ઋષિઓએ પોતાના જે સાથે હતા એવા પોતાના સેવકોએ જ્યારે કહ્યું બાપજી આપણે આશ્રમને 4 ગાય મળી છે. ઋષિ કે અચ્છા હો બેટા દૂધ પીના મિલેગા. પણ 4-5 દાડા થયા હવે આ આશ્રમને વાડ તો હતી નહીં એટલે ગાયો ચોરી ગયા કોક. અને એવા સમયે રોતા રોતા પાછા એ જ ઋષિના કુમારો પાછા આવ્યા એના સેવકો આવ્યા અને કીધું બાપજી શું તો કે ગાય કોક લઈ ગયું તો કે અચ્છા હુआ बेटा तेरे को गोबर नहीं उठाना पड़ेगा. આ સુખ દુઃખ મનમાં નાણીએ ઘટ સાથે રે ઘડિયા ટાળ્યા તે કોઈના નવટડે રઘુનાથના જડિયા. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. હા મારે પ્રશ્ન એ છે કે મારા 2 ભાઈ બહેન છે એમને સંબંધની વાત આવે પણ ક્યાંય થતું નહીં સામે સામે કરવાનું છે. એટલે તમારે હાગમટે પૂછવું છે. હા હાટામાં. હા બરાબર. ભાઈનું નામ કહો. પેલા ભાઈ મોટો બેન મોટી? નહીં બેન મોટી છે ભાઈ નાનું છે. બેનનું નામ જતન છે ભાઈનું નામ જિગ્નેશ. બેન જતનનો જન્મ તારીખ કહો. જન્મ તારીખ 1988 1/1/1988. સમય ખબર નહીં હવે મમ્મી નહીં એટલે કઈ ખ્યાલ નહીં. બરોબર. હવે જુઓ હું તમને કહું કુંડળીની અંદર જ્યારે આપણે દાંપત્યની સુખાકારીની વાત કરતા હોઈએ લગ્ન જીવનની વાત કરતા હોઈએ પરસ્પર પ્રીતિની વાત કરતા હોઈએ એક વિવાહ વિશેષ વહન કરવું જેને કહી શકાય. સંસ્કૃતમાં એ વિવાહ શબ્દ છે એના માટે. તો એના માટે જન્મકુંડળીમાં ખાસ કરી અને શનિ મહારાજ જોવા પડતા હોય છે. ખાસ કરી બૃહસ્પતિ કરતા ગુરુનું ધ્યાન રાખવું પડતું હોય છે. અને 7મા સ્થાનનો કારક ગ્રહ કોણ છે 7મા સ્થાનમાં કઈ રાશિ છે એનો સ્વામી ક્યાં બેઠેલો છે આટલી વસ્તુઓને ધ્યાનમાં રાખીએ ત્યારે ક્યાંક એક થોડોક આપણને આછો ચિતાર જોવા મળે કે લગ્નયોગમાં વિલંબના કયા કારણો હોઈ શકે. તો અહીંયા તમે વિચાર કરો કે લગ્નની અંદર આજે 36 વર્ષ થયા છે 37મું વર્ષ અત્યારે ચાલે છે 2 મહિના પછી 37મું પૂરું થશે મતલબ કે 38મું બેસશે અને એમાં પાછું ભાઈને બહેનનું આમ જેને કહેવાય ને કે હાટે પેટે કરવાનું છે. તો આવા સમયે જ્યારે ઘરમાં કોઈ મોભ નથી એટલે સામાન્ય પીડા તમને હોય સ્વાભાવિક છે. પણ મારે તમને કહેવું છે કે બેનની કુંડળીની અંદર ધન રાશિનો શનિ એ બુધ સાથે જોડાયેલો છે. તો હું તો કહું શ્રદ્ધાથી દર શનિવારના દિવસે સવારમાં નજીકમાં કોઈ મહાદેવજીના મંદિરમાં પીપળો હોય તો પીપળાના વૃક્ષની નીચે બેસો લાલ આસન પાથરો સરસ મજાનો એક તેલનો દીવો કરો. કયું તેલ લેજો? સરસિયાનું તેલ લેજો. અને 4 મોઢાનો આડી વાટનો દીવો ની પાછો માટીના કોડિયામાં કરવાનો. અને રીમ શનિશ્ચરાય નમઃ રીમ શનિશ્ચરાય નમઃ આ મંત્રની 7 માળા ત્યાં બેસીને કરે અને દાંપત્ય જીવનની સારી સુખમને પ્રાપ્ત થાય એવી ભગવાનને પ્રાર્થના કરે તો ચોક્કસ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. શનિ મહારાજની અવકૃપા ન થાય શનિ મહારાજના આશીર્વાદ મળે તો એ પોતાનું પણ થાય અને એમનું થાય પછી ભાઈનું પણ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. જય ગણેશ. જય ગણેશ ગુરુજી. જી મને મારા મમ્મી માટે પૂછવાનું છે. હા હા. એમની જન્મ તારીખ છે 17/10/1976 અને જન્મનો વાર છે રવિવાર અને સ્થળ છે પોરબંદર. બરાબર. એમને છે ને લગ્ન જીવનમાં એટલે 25 વર્ષ થઈ ગયા એમને તકલીફ જ રહે છે અને એમનું ઘર ક્યારે બનશે ને એમને હવે મતલબ તકલીફ જ રહે છે લગ્ન જીવનમાં પણ તો એમને ક્યારે સારું થઈ જશે? લગ્ન જીવનમાં તકલીફ એટલે શું તકલીફ બેન? એટલે મારા પપ્પા તરફથી ને સાસરિયા તરફથી ઘણું બધું એમ ત્રાસ રહે છે.
હવે જો આપણે સામાન્ય રીતે દરેક જગ્યાએ જ્યારે કુંડળી જોતા હોઈએ ત્યારે મોટા ભાગે જન્મ લગ્નને જ ધ્યાનમાં રાખતા હોઈએ છીએ આપણે. પણ જે પ્રમાણે જન્મ લગ્ન આવે એ પ્રમાણે સૂર્ય લગ્ન પણ આવે અને એ પ્રમાણે ચંદ્ર લગ્ન પણ આવે અને આ ત્રણના આધારે કંઈક સારું ફળ ક્યાંથી પ્રાપ્ત થાય એના માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. અહીંયા ચંદ્ર જે છે મનનો કારક ગ્રહ છે. ચંદ્ર કુંડળીની અંદર બેઠેલો છે 8મા સ્થાનની અંદર. હવે આ ચંદ્ર જે છે એ શનિ સાથે જોડાયેલો છે, મતલબ કે અહીંયા કર્ક રાશિનો ચંદ્રમાં મજબૂત બને છે, પણ શનિ સાથે જોડાયેલો હોવાના કારણે દૂધમાં જેમ ફટકડીનો ટુકડો નાખો અને દૂધ જેમ ફાડી નાખે એમ સાંસારિક સુખની અંદર ક્યાંક ને ક્યાંક અવરોધ ઉભા કરાવડાવે. તો મને તો એવું લાગે છે કે મહાદેવજીની ઉપાસના, મા પાર્વતીની ઉપાસના જો કરવામાં આવે તો સારામાં સારી સફળતા અને સુખાકારીની પ્રાપ્તિ થાય. બીજી વસ્તુ, મંગળ બેઠેલો છે રાહુ સાથે તુલા રાશિમાં. ગુજરાતીમાં બહુ સરસ કહેવત છે કે એક હાથે તાળી ના પડે, બરાબર છે, તો એક હાથે તાળી પાડવા પ્રયત્ન ના કરવો. એટલે કદાચ સંસારની અંદર પોતાના પરિવારનું સુખ નથી મળતું, પોતાના પતિનું સુખ નથી મળતું, તો એની પાછળ તુલા રાશિમાં મંગળ તો ક્રોધ તો કારક નથી, ક્રોધ તો એનું કારણ નથી. ઘણી વખત ક્રોધ અવિવેક કરાવે માણસને. આ બાબતે થોડું ધ્યાનમાં રાખજો. મંગળવારે ભગવાન ગણપતિને ગોળ સાથે સાથે ધરો ચડાવી અને સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ તમારા મમ્મીને કહેજો કરે. આ કરવાથી પારિવારિક સુખાકારી પણ સારી મળશે અને બાકીના બધા જે પ્રશ્નો છે એ તો આપસોઆપ સોલ્વ થઈ જશે. જય ગણેશ. કર્ક રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ, તુલા રાશિ, વૃશ્ચિક રાશિ અને ધન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ? જો ટાઈમ મળે તો મકર, કુંભ અને મીનનું પણ લઈ લઈશું, પણ એ પહેલા એક નાનકડો વિરામ. એક વ્યક્તિ બહુ સરસ પ્રશ્ન પૂછેલો કે ભાઈ આટલા બધા દૂર જે ગ્રહો છે એ આપણને નડે. એટલે હું એને કહું કે ભાઈ પરદેશમાં રહેતો તારો છોકરો તને ફોન પર વાત કરે અને કદાચ તને સારું ન લાગે એવો વ્યવહાર ફોન ઉપર કરે તો તને બેઠા બેઠા કંઈક થાય કે ના થાય? તો કે થાય. મેં કીધું એ નામ જ તારે ગ્રહ બળ. આટલા બધા દૂર ગ્રહો હોય છતાં પરિણામ તો આપે જ. ઉદાહરણ આપો ને મને કે. મેં કીધું તું નાની નાની બાબત તને કઈ આમ ક્રોધ આવે ત્યારે આમ તું રાડો પાડીને બોલે કે નથી બોલતો? તો કે એવું ના હોય. મેં કીધું ના હોય જ. જ્યારે ક્રોધ આવે ત્યારે સામે વડે વ્યક્તિ બેરો નથી એવી ખબર હોવા છતાંય જો રાડું પાડીને બોલતા હોય તો મંગળ. અને એટલા માટે ભગવાન ગણપતિ દાદાને મંગળના જ્યારે દોષ લાગતા હોય ત્યારે પૂજા કરવાનું કહીએ છીએ. શું કામ? કે ગણપતિ દાદાને લાલ આસન ઉપર એટલે વિઘ્નના દૂર કરવા માટે હંમેશા ક્રોધને શાંત કરવો પડે અને ક્રોધને શાંત કરવા માટે લાલ આસન ઉપર બેસવું પડે. તો આ તો ગ્રહોનું કામ છે ભાઈ. આવી તો ઘણી બધી બાબતો છે, પણ આપણે વાત કરીએ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હાલો, જય ગણેશ. જય ગણેશ. મારું નામ હસમુખ છે. જી હસમુખભાઈ. જન્મ તારીખ 6/10/96. 6/10/1996. જન્મ સમય બપોરે 2:15 વાગે. હા બરાબર. જન્મ સ્થળ અમદાવાદ. બરાબર. હવે મારે શું છે કે નોકરીમાં પ્રોબ્લેમ આવે છે ને. હા હા બોલો. નોકરીમાં પ્રોબ્લેમ બહુ આવે. શેના પ્રોબ્લેમ આવે? એટલે નોકરીમાં એટલે વચ્ચે બીમાર હતો 6 મહિના ગયો ને એના પછી અત્યારે સાહેબ એમ કે આવું જ પડે ને. બરાબર. શનિ અને રાહુનો એક શ્રાપિત યોગ બની રહ્યો છે, ભાઈ ગ્રહણ યોગ, અને એ બેઠો છે અહીંયા કન્યા રાશિમાં ભાગ્ય સ્થાનની અંદર. ભાગ્યમાં બુધ બળવાન છે. બુધ ભગવાને બુદ્ધિ, શક્તિ, જ્ઞાન ખૂબ સારું આપ્યું છે, આવડત સારી આપી છે, પણ યોગ્ય સમયે યોગ્ય કામ નથી થતું. બીજું, વડીલ વર્ગ જે હોય, ચાહે જે નોકરી કરતા હોય ત્યાં આપણા ઉપરી અધિકારી વર્ગ હોય, બોસ હોય અથવા તો જે કોઈ હોય તે, તો એ ચંદ્ર શનિના કેતુના શ્રાપિત યોગના કારણે કદાચ આપણને પીડા થતી હોય. સ્વાસ્થ્યની બાબતમાં ખાવા પીવામાં કાળજી અથવા તો ઋતુજન્ય કોઈ બીમારીના કારણે કંઈક સ્વાસ્થ્યમાં તકલીફો ઊભી થતી હોય તો આવા સમયે હું તમને કહીશ કે શનિ, સૂર્ય અને રાહુના ગ્રહણ યોગના દોષનું નિવારણ અને શનિ કેતુના શ્રાપિત યોગના કોઈ દોષનું નિવારણ કોઈ ગોર બાપા પાસે કરાવડેલું તમારા ગામની અંદર સારી રીતે વ્યવસ્થિત જે કર્મકાંડને જાણવાવાળા પંડિતજી હોય એની પાસે તમે 2 પૂજા કરાવડાવી લેજો, કારણ કે એના કારણે ઘણા બધા સારી સફળતાના યોગ બનશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. જય ગણેશ. જય ગણેશ સર. જી. હા, મારું નામ અંજના છે. હું જુનાગઢ થી વાત કરું છું. જી અંજનાબેન. હા, મારો જ પ્રશ્ન છે કે મારે નોકરીની બાબતમાં છે ને બહુ પ્રોબ્લેમ આવે છે. ગવર્મેન્ટ જોબનું મેં બહુ બધી ટ્રાય કરી લીધી છે, બહુ મહેનત કરી છે. ગવર્મેન્ટ જોબ ખેમાં કરવી તમારે? મેં તો આપણે તલાટી મંત્રી છે, ક્લાર્ક છે, એવી રીતે. બરાબર છે. હવે જન્મ તારીખો? મારી જન્મ તારીખ છે 5 એપ્રિલ 1997. 5 એપ્રિલ 1997. સમય છે સવારના 4 વાગે, રવિવારે. પરોળીએ 4 વાગે. બરાબર. હા હા. હવે તમે જે પરોળીએ 4 વાગે કહો છો એ 5 તારીખ ઉપર 6 તારીખ આવે છે, રવિવાર કહો તો? એટલે આજ 5 તારીખે શનિવાર આવે બેન. હા, તો એ શનિવાર.
પાકું ને? મમ્મીને પૂછ્યું હોય એમ. હા, કાંઈ વાંધો નહીં. હવે આપણે તો સરકારી નોકરીની વાત કહીએ, બરાબર ને? વાહ, જે આવો એ આવે. પણ એક વસ્તુ છે તમારી કુંડળીમાં, સૂર્ય મીન રાશિનો છે, તો એનો મતલબ એવો થાય કે મીન રાશિમાં રહેલો આ સૂર્ય શનિ સાથે જોડાયેલો છે, ધીમી ગતિએ સફળતા અપાવે. પણ એક જોજો, એક બાજુ શનિ બેઠેલો છે બીજા સ્થાનની અંદર, અને એક બાજુ ગુરુ બેઠેલો છે એ 12મા સ્થાનની અંદર. તો જે જન્મ લગ્ન છે પાપ કર્તરી યોગમાં નથી થયું, શુભ કર્તરી યોગમાં નથી થયું, મતલબ સમત્વ છે, તો મતલબ મહેનતથી સફળતા પ્રાપ્ત થાય. હવે બીજી વાત તમને કહું, શનિ અને સૂર્ય એમને આપણને પરિણામ નહીં આપે, થોડો સંઘર્ષ કરવો પડે, થોડી મહેનત કરવી પડશે, થોડીક યોગ્ય જગ્યાએ આવડતનો ઉપયોગ કરવો પડશે, જ્યાં કઈ આપણી ઓળખાણો એનો લાભ લેવો પડશે. તો આ શનિ અને રાહુ આપણને આ સૂચવી રહ્યા છે, કારણ કે શનિ હંમેશા સ્થાનની વૃદ્ધિ કરે, નોકરી બાબતમાં સારી સુખાકારી આપે, પણ સાથે સૂર્ય હોવાના કારણે ક્યારેક ક્યારેક આપણો આત્મવિશ્વાસ જે કહેવાય ને કે ભાઈ હું તો આમ ના કરું, હું તો આમ ના કહું ને, આવી બધી બાબતો થોડીક આવે. પણ હું તો એના માટે શ્રાપિત આ ભાઈ આજે એનું દોષનું નિવારણ હોય ને સંઘર્ષ યોગનું, એ કરાવડાવી લે, જેનાથી સારી સફળતા મળે. બીજું શનિ પાછો કેતુ સાથે પણ જોડાયેલો છે બેન, કારણ કે 8મા સ્થાનમાં રાહુ થોડો પિતૃદોષ પણ બનાવી રહ્યો છે, જેના કારણે પણ થોડીક આપણને લાયકાત પ્રમાણે કામકાજ ન મળે. તો એના માટે દર બુધવારે પીપળે પાણી ચડાવો, પણ એકલું પાણી ન લઈ જતા, તાંબાના લોટામાં થોડાક જે પાણી છે પાણીમાં થોડા તલ નાખજો અને થોડા ચંદનના છાંટા નાખજો, અને એ પાણી તમે પીપળે ચડાવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરજો. આ કરવાથી ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો 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 હાલો 11 હે હાલો 26 11 26 કોની છે? 93 સમય હા સમય શુક્ર હા સમય 1:05 વાગે રાતે. સમય બરાબર. 1:05 વાગે રાતે. બરાબર. જન્મ સ્થળ હા જન્મસ્થળ જેતપુર. બરાબર. શું પ્રશ્ન હતો? જેતપુર. પ્રશ્ન શું હતો? હા શુક્રવાર દિવસ. શું પૂછવાનું હતું? હા એના લગ્ન નથી થતા. લગ્ન નથી થતા? એના લગ્ન નથી થતા. 32 વર્ષનો થવા આવ્યો. 32 વર્ષનો તો હજી હવે થયો એના બચારો, લગ્ન નથી હજી તો થતા. 11મા મહિનાની 26 તારીખે ને 32મું હા, નથી બેઠું થતા. થયું. હે શુક્ર, બુધ અને ગુરુ આ 3 ગ્રહો સાથે બેઠેલા છે. શુક્ર એ લગ્નનો કારક ગ્રહ છે, ત્રીજા પરાક્રમ સ્થાનમાં છે, 3, 6 ને 11મા સ્થાનમાં. 7મા સ્થાનનો 4થા સ્થાનનો માલિક બેઠો હોય ત્યારે તકલીફ આપે. તો એક વસ્તુ તો આ થઈ. બીજી વસ્તુ છે કુંભ રાશિમાં શનિ, મતલબ લગ્ન યોગમાં થોડો વિલંબ કરાવડાવે પણ પાત્ર સારું મળે. હવે વાત થઈ મંગળની. મંગળ વૃશ્ચિક રાશિમાં સૂર્ય સાથે બનાવી રહ્યો છે અંગાર યોગ, સૂર્ય રાહુ સાથે બનાવી રહ્યો છે ગ્રહણ યોગ, અને 4થા સુખ સ્થાનમાં છે. તો ગ્રહણ યોગ ને અંગાર યોગના દોષનું નિવારણ જો કરાવડાવવામાં આવે તો આ 2025માં એપ્રિલ મે મહિના સુધીમાં કોઈ સારા સમાચાર તમને મળે. જન્મ જ્યાં થયો છે ત્યાંથી જેતપુરથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. કુંભ રાશિ, મેષ રાશિ, કર્ક રાશિ અને મકર રાશિ 4 રાશિથી સારું લેણું પણ છે. એને તમે રવિવાર કરવાનું કહેજો. રવિવારના દિવસે એકટાણું કરે, ઉપવાસ કરે, જે કંઈ કરવું હોય કરે, અને સૂર્યનારાયણને દરરોજ જળ ચડાવે તો ચોક્કસ એને સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હાલો જય ગણેશ. જય ગણેશ. જી રાજુભાઈ બોલું છું. જી. બાબા માટે પ્રશ્ન છે, હા, હા. લગ્ન માટે છે. હા એની જન્મ તારીખ 1/12/1995. હે 1/12/1995. 1/12 1995. 1/12 ને કે 1/5? 1/12 ડિસેમ્બર 1 ડિસેમ્બર 1995. સમય રાત્રે 9:45. બરોબર. 9:45 રાત્રે. જન્મ સ્થળ આણંદ. આણંદ. હા બરાબર. શું પ્રશ્ન હતો બાબાનો? લગ્ન માટે હતો અને વિદેશમાં PR માટેનો હતો. બરોબર. હવે મીનાધિપતિ જે ગુરુ છે, ગુરુ કુંડળીની અંદર બેઠેલો છે 5મા સ્થાનની અંદર. તો એનો મતલબ એમ થાય પ્રથમ PR થાય તો એને લગ્ન જીવનમાં પણ અનુકૂળતા સારી મળે. અહીંયા બીજી વસ્તુ મારે આપણે કહેવી છે કે 7મું સ્થાન એ લગ્ન જીવનનું સ્થાન છે, દાંપત્યનું સ્થાન છે, પતિ અને પત્નીનું સ્થાન છે, ભાગીદારીનું સ્થાન છે. હવે એના સ્થાનનો સ્વામી ખાડે પડેલો છે, 8મા સ્થાનમાં પડેલો છે, અને એના કારણે અત્યારે 29મું વર્ષ આ મહિના પછી પૂરું થાય, 30મું વર્ષ બેસશે. 30મા વર્ષે લગ્નનો યોગ છે, પણ એના માટે શનિ મંડળ મહાપૂજા આપ ચોક્કસ કરાવડાવી લેજો. એના કારણે દાંપત્ય જીવનમાં આવતા અવરોધ દૂર થાય અને સારી સફળતાની પ્રાપ્તિ થાય. રાહુ પણ 4થા સ્થાનમાં બેઠેલો છે, 2 લગ્ન કરાવડાવે અથવા લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. તો દીકરો હોય તો એના માટે અર્ક વિવાહ કરાવવો જોઈએ. 4થા સ્થાનમાં રાહુ છે એટલા માટે. તો આ વસ્તુ પણ ધ્યાનમાં રાખજો. સૂર્ય અને ગુરુ આ 2 મંગળની રાશિમાં છે.
ઘણી વખત મને તો આવું જ પાત્ર જોઈએ, હું તો આવું હોય તો જ લગ્ન કરું, મને તો આ ના ફાવે ને મને તો આટલું ભણેલું જોઈએ ને મને તો મારી વાતને આવી ઘણી બધી વાતો થતી હોય અને એના કારણે પણ લગ્ન યુગમાં વિલંબ થતા જોવા મળે છે. કારણ કે સૂર્ય ગુરુ સાથે યુતિમાં છે, લગ્નમાં વિલંબ કરાવડા. મોટા ભાગે આવા લોકો બને ત્યાં સુધી આમ એકલા જીવવા માટે વધારે પ્રયત્ન કરતા હોય, મનથી જેવું હોય કે લગ્ન નથી કરવા એમ. પણ એવા સમયે એને જો લગ્ન કરાવડાવવા હોય તો એક બૃહસ્પતિ શાંતિની પૂજા પણ સાથે કરાવડાવવી પડશે. તો આ પ્રમાણે કરાવશો, કદાચ ગણપતિ બાપાની કૃપા થાય આવતું વર્ષ એના માટે મંગલકારી રહેશે. જય ગણેશ. મિત્રો, જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારું દરેક પ્રકારનું જીવન સુખમય વ્યતીત થાય, દરેક પ્રકારના આનંદની અભિવૃદ્ધિ થાય અને માનસિક શાંતિની પ્રાપ્તિ થાય એવા ગણપતિ બાપા પાસે આશીર્વાદ માંગીએ. અંકશાસ્ત્રના આધારે, ચંદ્રબળના આધારે કદાચ જોવા જઈએ તો આગામી વર્ષ તમારા માટે એવા સંકેતો લઈને આવે છે કે જ્યાં કદાચ કોઈ અધૂરા કાર્ય ગયા વર્ષમાં પૂરા કર્યા રહ્યા હોય એ આગામી સમયમાં પૂરા થાય તેવી સંભાવનાઓ છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કદાચ થોડી વધારે મહેનત કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય. વિદ્યાર્થીઓએ ખાસ કરી અને ઈશાન ખૂણામાં બેસીને વાંચવાનો આગ્રહ રાખવો જોઈએ, જેના કારણે સારો લાભ થાય. અથવા તો ઉત્તર તરફ મુખ રાખીને પણ વાંચી શકાય છે. બને ત્યાં સુધી આસન પીળું રાખવું, સૂતા સૂતા ન વાંચવું, જેના કારણે અભ્યાસમાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. નોકરિયાત વર્ગને કોઈ પણ કામકાજ કરવા માટે જાઓ, સારું કામકાજ હોય, ઇન્ટરવ્યુ આપવાનું હોય અથવા તો સારી જગ્યાએ યોગ્ય કામકાજ એની કદર થવાની હોય તો એવા સમયે મીઠું દહીં ઘરેથી ખાઈ નીકળજો. ખાસ કરી માતા, પત્ની અથવા તો દીકરી, આ ત્રણમાંથી કોઈ પણ ના હાથે તમે સહેજ મોઢું મીઠું કરશો તો તમારું કાર્ય સફળતા આપશે. એવા સંકેતો પણ આ વર્ષ દરમિયાન દેખાઈ રહ્યા છે. માનસિક પરિતાપ થોડો રહે તેવી શક્યતાઓ પણ છે. ખાસ કરી સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે. ખર્ચ જ્યારે કરતા હોય ત્યારે ખર્ચની અંદર પણ થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે. તો આ પ્રમાણે સારા કાર્યને સારા વધારે બનાવી શકાય એવા પ્રયત્ન કરશો તો વધારે લાભની અભિવૃદ્ધિ થશે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવન એ સારી સુખાકારી માટે હોય છે. ભગવાને આપણને ભેળા કર્યા છે. આ જ એક વિચાર જો મનમાં આવી જાય તો પછી સુખ દુઃખ કાંઈ રહેતું નથી. એકના સુખે સુખી, એકના દુઃખે દુઃખી થાય, એનું નામ જ સંસાર છે. તો આ સંસારિક જીવનને આ પ્રમાણે જો મૂલવશો આ વર્ષ દરમિયાન તો તું મેં નહીં રહે, સારા પરિણામની પ્રાપ્તિ થશે. મામકા પાંડવા જેવી નીતિ ન રાખો, કારણ કે એનાથી નુકસાન થવાની શક્યતાઓ દેખાય છે આ વર્ષ દરમિયાન. તો પરસ્પર પ્રીતિથી એકબીજાના સહકાર અને સહયોગથી કામકાજમાં સફળતા પ્રાપ્ત થાય એવા યોગ બની રહ્યા છે. તો એ યોગને જાળવી રાખજો. આ વર્ષ દરમિયાન વધારે કદાચ પૂજા કરવાની ઈચ્છા થાય તો ભગવાન નારાયણની કરજો, ભગવાન શ્રીહરિ, વિષ્ણુ ભગવાનની કરજો, કારણ કે એના કારણે સારા લાભની શક્યતા થાય. બહેનો માટે લક્ષ્મીજીની ઉપાસના, શુક્રવારનું વ્રત કરવાથી ખૂબ જ સારા લાભ અને સારા સફળતાના યોગો ઊભા થશે. સ્વાસ્થ્યની બાબતમાં આ વર્ષ દરમિયાન થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. સંતાનોની સુખાકારી સારી દેખાય છે. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વને આપવાવાળો અંક જે છે એ આજે 1 છે. તો 1માં તો 1 આવે, 1માં તો 10 આવે. જ્યાં જે 1 આવતો હોય તે બધી જ અંકો સારા રહેશે આજના દિવસ માટે. રંગની વાત કરીએ તો મરૂણ રંગ અને ઘેરો લાલ રંગ આજના દિવસ માટે ખૂબ સારો લાભ કરાવડાવશે. સમયની વાત કરીએ તો સારો સમય સવારમાં 10 કલાક અને 27 મિનિટથી બપોરે 1 કલાક ને 48 મિનિટ સુધીનો રહેશે. તો સારા સમય દરમિયાન જો સારા કામકાજ કરી લઈએ તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. રાહુકાળનો વિચાર કરીએ તો એ બપોરે 3 કલાક અને 28 મિનિટથી સાંજે 5 કલાક ને 8 મિનિટ સુધીનો દેખાશે. રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ પણ કામકાજની શરૂઆત ન થાય એનું ધ્યાન રાખજો. સુપત્વની દિશાની વાત કરીએ તો આજે ઉત્તર દિશા બહુ જ લાભ કરાવડાવે, કારણ કે ભગવાન કુબેર જેના અધિપતિ છે તો ઉત્તર દિશા તરફ કામકાજ કરવાથી, ઉત્તર દિશા તરફ મુખ રાખવાથી અથવા કોઈ પણ વ્યક્તિ સાથે મીટિંગ કરીએ ત્યારે આપણું મોઢું ઉત્તર તરફ હોય અથવા તો કોઈ કાર્યની અંદર ઉત્તર દિશાને પવિત્ર માની છે તો આજે એનો લાભ લેજો. એનાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. પણ પશ્ચિમ એટલે કે આથમણી દિશા હોય કે વાયવ્ય ખૂણો હોય, થોડું સાચવીને કામકાજ. આ દિશા કારણ કે અશુભત્વને આપવાવાળી આ બે વસ્તુ છે. 12 રાશિની અંદર એક રાશિ એવી છે જેને આજે સાચવવું પડશે અને એ રાશિ છે મકર, જેના અક્ષર ખ અને જ છે. મકર રાશિવાળા જાતકોએ આજે તન, મન અને ધનથી થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરીએ નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ, દાન, એની પણ વાત કરીશું. પણ આપણે એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ પહેલા. હાલો. જય ગણેશ. જય ગણેશ. જી. મારી જન્મ તારીખ છે 25/11/2010, વાર ગુરુવાર, સમય સવારે 8:30, જન્મ સ્થળ
2010 સવારમાં 8:30. સવારે 8:30. બરાબર. જન્મસ્થળ રાધેજા. હા. બરાબર. શું પ્રશ્ન હતો? અભ્યાસમાં મન નથી લાગતું. તો બીજું કંઈક કરો, બાપાને મદદ કરો, થોડી મજૂરી કરો, કામકાજ કરો, શરીરને થોડું કેળવો. આવું તો ફાવે કે ના ફાવે? ફાવે. કે મોબાઈલ સિવાય બીજું કંઈ ફાવતું નથી? ફાવે. શું ફાવે બીજું? ભણવાનું થોડું ફાવે પણ મન નથી લાગતું. પણ મન નહીં લાગવાનું કારણ શું? બીજે કઈ મન લાગી ગયું છે? ના. હે? કોઈ રમત ગમતમાં, કોઈ કળામાં, કોઈ આર્ટમાં, કોઈ શીખવામાં? ના. તો ભણવું તો પડશે ને. અભ્યાસમાં મન નથી લાગતું. હે? અભ્યાસમાં મન નથી લાગતું. હવે બે વસ્તુ તો તમારી કુંડલીમાં હું તમને દેખાડું, પછી તમે રામ જાણે. મંગળ છે ને એ દેહ ભાવમાં બેઠેલો છે. હવે મંગળની 3 દ્રષ્ટિ પડે. મંગળની 4th દ્રષ્ટિ પડે, મંગળની 7મી દ્રષ્ટિ પડે અને મંગળની 8મી દ્રષ્ટિ પડે. તો મંગળ અહીંયા દેહ ભાવની અંદર સૂર્ય સાથે બેઠેલો છે. તો એનો મતલબ ભગવાને તમને આવડત તો હારામાં હારી આપી છે, પણ આળસી એટલી જ આપી પાછી. એટલે ઘણી વખત જે કામ કરવાનું હોય ને એ કામ ના થાય. એક જણાએ પૂછેલું, ગણપતિ બાપાની પૂજા કરવામાં મારી આમ શ્રદ્ધા કેમ નથી વધતી, મારી પ્રીતિ કેમ નથી વધતી, એવું કોઈક સંતને કોઈએ પૂછેલું. ત્યારે સંતે કીધેલું કે હવારમાં તમે ગણપતિની જયારે પૂજા કરતા હોઈએ ત્યારે ગણપતિ બાપા એમની સૂંઢમાંથી તમને દરરોજ એક સોના મોર આપે. જ્યારે પૂજા કરો ત્યારે મળે, પૂજા ના કરો ત્યારે ના મળે. તો તમને સોના મોર મળે, ગણપતિ બાપાની પૂજા કરવાની ઈચ્છા થાય કે ના થાય? તો એનો મતલબ તમારી શ્રદ્ધા એ સોના મોરમાં છે કે ગણપતિની પૂજા કરવામાં છે. તો આ વસ્તુ તમારે પણ ધ્યાનમાં રાખવી પડશે. સૂર્ય અને મંગળની યુતિ છે. એનો મતલબ એવો થાય કે સ્વભાવની અંદર ક્યાંક ને ક્યાંક થોડી આવડત હોવા છતાંય ક્રોધ આવી જાય, તકલીફ થઈ જાય, આવી બધી વસ્તુઓ રહે. પણ અંગારયોગની પૂજા કરાવડાવી લો, એના કારણે અભ્યાસમાં તમારું મન લાગશે. વિદ્યાનું સ્થાન છે ને 5મું સ્થાન છે, અને 5મા સ્થાનથી 12મા સ્થાનમાં શનિ મંગળની દ્રષ્ટિ છે. બરાબર. હવે તમે જુઓ કે એ સ્થાન પાછું ગુરુનું છે, કારણ કે કારકો ભાવ નાશ છે, કારક ભાવનો નાશ કરે. 5મા સ્થાનનો સ્વામી ગુરુ છે. હવે ગુરુ તમારી જન્મકુંડલીની અંદર જો જોવા જઈએ તો એ આમ સામાન્ય રીતે કુંભ રાશિનો છે અને પાછો બેઠેલો છે 4થા સુખ સ્થાનની અંદર. જો અભ્યાસ નહીં કરો તો જીવન બગડશે. તો એનો મતલબ એવો થાય ગમે એમ કરીને અભ્યાસ તો કરવો અને અભ્યાસમાં ધ્યાન લાગે તો અભ્યાસ કરો, અભ્યાસમાં ધ્યાન ન લાગે તો અભ્યાસ કરો. સારા શિક્ષકો હોય, સારા મિત્રો હોય, જે ભણતા હોય વધારે, એનો આશ્રય લો. મા બાપનું કીધું કરો. બરાબર. આ પ્રમાણે કરીને ધીમે ધીમે અભ્યાસમાં ધ્યાન આપો, કારણ કે અભ્યાસ જેટલો તમારો સારો હશે એટલું તમારું ભવિષ્ય સારું રહેશે. મિત્ર, જય ગણેશ. સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. ત્વમાત્મા સર્વ દેવાનામ દેહીનામ મંત્ર સર્વગામ વંશરક્ષા કરીમ દેવી કુલદેવી નમોસ્તુતે. આજ સુખડીનો પ્રસાદ કુળદેવીને જો ધરાવો તો સમજી લો દરેક કાર્યમાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. ખાસ કરી બહેનોએ આજે શ્રીફળ ન વધેરવું એ પણ આજના દિવસ માટે જરૂરી છે. ઓમ ગંગ ગણપતય નમઃ. આ મંત્ર ખૂબ જ શ્રેષ્ઠ મંત્ર છે, બીજ મંત્ર છે આ ભગવાન ગણપતિનો. આજના દિવસ માટે 5, 7 અથવા 11 માળા કરવાથી સારા લાભની પ્રાપ્તિ થાય. પણ સાથે સાથે ઘઉં અને ગોળનું યથાશક્તિ જો દાન કરીએ તો પણ આજનો દિવસ આપણા માટે મંગલકારી બની જશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ આપના પ્રશ્નો તો પૂછો છો ફોનના માધ્યમથી, પણ કદાચ એવું લાગે છે કે ફોન કદાચ આપણો નથી લાગી શકતો તો પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો પૂછી શકો છો. પત્ર વ્યવહાર માટેનું અમારું સરનામું પણ આપ નોંધી લો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો અહીંયા મોબાઈલ નંબર આપવામાં આવે છે, સાથે એડ્રેસ પણ આપવામાં આવે છે. યોગ્ય સમયે એપોઇન્ટમેન્ટ લઈને ચોક્કસ પધારો. આપનું સ્વાગત છે, કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. આજના કાર્યક્રમમાં રજા આપશો. સૌ મિત્રોને જય ગણેશ.